નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ચેનલ વિઠ્ઠલ સાંકળ પર। તો દોસ્તો આજે આપણે વાત કરીશું કે જે લોકો સુરત મહાનગરપાલિકા એસએમસી ડ્રાઈવર ભરતીની તૈયારી કરી રહ્યા છે તેમના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લઈને આવ્યો છું, વ્હીકલ મેકેનિક અને ફર્સ્ટ એડ। તો દોસ્તો આજે આપણે વાત કરીશું કે જે લોકો દોસ્તો સુરત મહાનગરપાલિકામાં જે એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તેમના માટે વ્હીકલ મેકેનિક અને ફર્સ્ટ એડના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવશે અને દોસ્તો આમાંથી 100% આવશે। તો દોસ્તો વિડીયોને પૂરો જોવા વિનંતી અને વિડીયોને શેર કરી આપવા વિનંતી। અને દોસ્તો આ વિડીયોમાં સપોર્ટ મળશે તો દોસ્તો નેક્સ્ટ વિડીયો જે એક્ઝામમાં સારા એવા દોસ્તો આમાંથી દોસ્તો તમને સફળતા મળે એક્ઝામમાં તેવી દોસ્તો ક્વેશ્ચન લઈને આવીશ। તો દોસ્તો જરૂર દોસ્તો વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી આપજો। તો દોસ્તો તમારા ટાઈમ વેસ્ટ કર્યા વિના દોસ્તો આજે આપણે ભાગ 1ની અંદર વ્હીકલ મેકેનિક્સના 50 ક્વેશ્ચન અને દોસ્તો બીજા ભાગની અંદર ફર્સ્ટ એડના 50 ક્વેશ્ચન એમ કરીને 100 ક્વેશ્ચન લઈને આવ્યા છે। તો દોસ્તો વિડીયો પૂરો જોવા વિનંતી અને દોસ્તો વિડીયો શેર કરી આપવા વિનંતી। તો દોસ્તો ક્વેશ્ચન નંબર 1, એન્જિનમાં રેડિએટરનું મુખ્ય કાર્ય શું છે? ઓપ્શન એ એન્જિનની સ્પીડ વધારવી, ઓપ્શન બી એન્જિન બ્લોકને ઠંડુ કરવું, ઓપ્શન સી ફ્યુઅલ બચાવવું, ઓપ્શન ડી ઓઇલ પ્રેશર વધારવું। તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી એન્જિન બ્લોકને ઠંડુ રાખવું। ક્વેશ્ચન નંબર 2, બેટરીમાં કયું પાણી ઉમેરવામાં આવે છે? ઓપ્શન એ ડિસ્ટલ વોટર શુદ્ધ પાણી, ઓપ્શન બી નળનું પાણી, ઓપ્શન સી ઉકાળેલું પાણી, ઓપ્શન ડી મિનરલ વોટર। તો દોસ્તો બેટરીની અંદર કયું પાણી ઉમેરવામાં આવે છે? તો દોસ્તો તેમાં નળનું પાણી પણ ન આવે, ઉકાળેલું પાણી પણ ન આવે અને મિનરલ પાણી પણ ન આવે। ઓપ્શન એ સાચો જવાબ છે ડિસ્ટલ વોટર શુદ્ધ પાણી। ક્વેશ્ચન નંબર 3, એન્જિનમાં લ્યુબ્રિકેશન ઓઇલનું સ્તર શેના દ્વારા માપવામાં આવે છે? ઓપ્શન એ ઓટોમીટર, ઓપ્શન બી સ્પીડોમીટર, ઓપ્શન સી ડીપસ્ટિક, ઓપ્શન ડી પ્રેસ ગેજ। તો દોસ્તો એન્જિનમાં લ્યુબ્રિકેશન ઓઇલનું સ્તર શેના દ્વારા માપવામાં આવે છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન સી ડીપસ્ટિક દ્વારા એન્જિનમાં લ્યુબ્રિકેશનનું ઓઇલ સ્તર માપવામાં આવે છે। ક્વેશ્ચન નંબર 4, ભારે વાહનોમાં એસએમવી બ્રેક સિસ્ટમ સામાન્ય રીતે કઈ હોય છે? ઓપ્શન એ એર બ્રેક અથવા ન્યુમેટિક સિસ્ટમ, ઓપ્શન બી માત્ર મેકેનિકલ બ્રેક, ઓપ્શન સી કેબલ બ્રેક, ઓપ્શન ડી હાઇડ્રોલિક બ્રેક। તો દોસ્તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન એ એર બ્રેક અથવા ન્યુમેટિક સિસ્ટમ। ક્વેશ્ચન નંબર 5, ક્લચ પ્લેટનું મુખ્ય કાર્ય શું છે? ઓપ્શન એ વાહનની ઝડપ વધારવી, ઓપ્શન બી એન્જિન અને ગિયર બોક્સને જોડવા અથવા છૂટા કરવા, ઓપ્શન સી વાહનને બ્રેક મારવી, ઓપ્શન ડી બેટરી ચાર્જ કરવી। તો દોસ્તો ક્લચ પ્લેટનું મુખ્ય કાર્ય શું છે? વાહનને બ્રેક મારવી તે પણ નથી, બેટરી ચાર્જ કરવી તે પણ નથી, વાહનની ઝડપ વધારવી તે પણ નથી। તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી એન્જિન અને ગિયર બોક્સને જોડવા અથવા છૂટા કરવા। ક્વેશ્ચન નંબર 6, ટાયરમાં વાહનનું દબાણ ખૂબ જ ઓછું હોય તો શું નુકસાન થાય છે? ઓપ્શન એ વાહન ઝડપી ચાલે છે, ઓપ્શન બી ફ્યુઅલની બચત થાય છે, ઓપ્શન સી ટાયરની કિનારાઓની વધુ ઘસાય છે અને એવરેજ ઘટે છે, ઓપ્શન ડી કેબલ સારી બ્રેક સારી લાગે છે। તો દોસ્તો વાહન ઝડપી ચાલે તે પણ ખોટું છે, ટાયર ફ્યુઅલની બચત થાય તે પણ ખોટું છે, બ્રેક સારી લાગે તે પણ ખોટું છે। તેમાં સાચો જવાબ છે ઓપ્શન સી ટાયરની કિનારાઓ વધુ ઘસાય છે અને એવરેજ ઘટે છે। ક્વેશ્ચન નંબર 7, જો એન્જિન ચાલુ ફેરીએ અચાનક બંધ થઈ જાય અને ધુમાડો નીકળે તો સંભવિત કારણ શું હોઈ શકે? ઓપ્શન એ એન્જિન ઓવરહીટ થવું, ઓપ્શન બી બ્રેક ઓઇલ પૂરું થઈ જવું, ઓપ્શન સી વાયરિંગ શોર્ટ, ઓપ્શન ડી ટાયર પંચર। તો દોસ્તો તેમાં સાચો જવાબ શું આવશે? બ્રેક ઓઇલ પૂરું થઈ જવું, વાયરિંગ શોર્ટ થવું, ટાયર પંચર થવું। તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન એ એન્જિન ઓવરહીટ થયું છે। ક્વેશ્ચન નંબર 8, એન્જિન ઓઇલ ક્યારે બદલવું જોઈએ? ઓપ્શન એ જ્યારે ગાડી અવાજ કરે ત્યારે, ઓપ્શન બી ચોક્કસ સમયગાળે અથવા નિયત કિલોમીટર પૂરા થતાં, ઓપ્શન સી દર અઠવાડિયે, ઓપ્શન ડી માત્ર ચોમાસામાં। તો દોસ્તો તેમાં સાચો જવાબ છે એન્જિન ઓઇલ ઓપ્શન બી ચોક્કસ સમયગાળે અથવા નિયત કિલોમીટર પૂરા થતાં। ક્વેશ્ચન નંબર 9, પ્રેસ ગેજ વ્હીકલ મેકેનિક્સમાં શું માપે છે? ઓપ્શન એ વાહનની ગતિ, ઓપ્શન બી તેલનું તાપમાન, ઓપ્શન સી હવા કે ઓઇલનું દબાણ, ઓપ્શન ડી પાણીનું સ્તર। તો દોસ્તો પ્રેસ ગેજ વ્હીકલ મેકેનિક્સમાં તેમાં સાચો જવાબ છે ઓપ્શન સી હવા કે ઓઇલનું દબાણ માપે છે।
ક્વેશ્ચન નંબર 10 હવામાં સ્પાર્ક પ્લગ કયા પ્રકારના એન્જિનમાં જોવા મળે છે? ઓપ્શન એ ડીઝલ એન્જિન, ઓપ્શન બી પેટ્રોલ એન્જિન, ઓપ્શન સીએનજી એન્જિન અને પેટ્રોલ બંને, ઓપ્શન ડી ઇલેક્ટ્રોનિક એન્જિન. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન સી સીએનજી એન્જિન અને પેટ્રોલ એન્જિન બંનેમાં. ક્વેશ્ચન નંબર 11 ડીઝલ એન્જિનમાં ફ્યુઅલ સળગવા માટે શેનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ સ્પાર્ક પ્લગ, ઓપ્શન બી કમ્પ્રેસ્ડ એરનું ઉચ્ચ તાપમાન ઇન્જેક્ટર દ્વારા, ઓપ્શન સી બેટરી કરંટ, ઓપ્શન ડી કાર્બ્યુરેટર. તો દોસ્તો ડીઝલ એન્જિનમાં ફ્યુઅલ સળગવા માટે શાનો ઉપયોગ થાય છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી કમ્પ્રેસ્ડ એરનું ઉચ્ચ તાપમાન ઇન્જેક્ટર દ્વારા. ક્વેશ્ચન નંબર 12 ડ્રાઇવિંગ કરતી વખતે ડેશબોર્ડ પર બ્રેક ઓઇલની લાઇટ ચાલુ થાય તો શું કરવું? વાહન ચાલુ રાખવું, એસી બંધ કરવી, વાહનને સુરક્ષિત જગ્યાએ રોકી બ્રેક ઓઇલ ચેક કરવું, ઓપ્શન ડી ગિયર બદલવો. તો દોસ્તો વાહન ચાલુ રાખવું તે પણ નહીં, એસી બંધ કરવું તે પણ નહીં, ગિયર બોક્સ બદલવું તે પણ નહીં. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન સી વાહનને સુરક્ષિત જગ્યાએ રોકી બ્રેક ઓઇલ ચેક કરવું. ક્વેશ્ચન નંબર 13 બેટરીની ક્ષમતા શેમાં માપવામાં આવે છે? ઓપ્શન એ વોલ્ટ, ઓપ્શન બી એમ્પિયર અવર, ઓપ્શન સી વોટ, ઓપ્શન ડી ઓહમ. તો દોસ્તો બેટરીની ક્ષમતા છે તે ઓપ્શન બી એમ્પિયર અવરમાં માપવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 14 પિસ્ટનની ઉપર નીચેની ગતિને રોટેર ગોળ ગતિમાં કોણ ફેરવે છે? ઓપ્શન એ કેન્ક શાફ્ટ, ઓપ્શન બી કેમ શાફ્ટ, ઓપ્શન સી ગિયરબોક્સ, ઓપ્શન ડી પ્રોપેલર શાફ્ટ. તો દોસ્તો પિસ્ટનની ઉપર નીચેની ગતિને રોટેર ગતિમાં કોણ ફેરવે છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન એ ક્રેન્ક શાફ્ટ. ક્વેશ્ચન નંબર 15 વાહનમાંથી નીકળતો કાળો ધુમાડો શું દર્શાવે છે? ઓપ્શન એ એન્જિનમાં ઓઇલ ભરે છે, ઓપ્શન બી અયોગ્ય કમ્બશન, બળતણનું પૂરતું ન સળગવું, ઓપ્શન સી ફૂલન્ટ લીક થઈ જવું, ઓપ્શન ડી બેટરી ડિસ્ચાર્જ છે. તો દોસ્તો એન્જિન ઓઇલ ભરે, ફૂલ લીક થઈ જવું, બેટરી ડિસ્ચાર્જ છે તે ખોટા છે અને તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી અયોગ્ય કમ્બશન, બળતણનું પૂરતું ન સળગવું. તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી. ક્વેશ્ચન નંબર 16 વાહનની ચાર્જિંગ સિસ્ટમમાં ખામી હોય તો ડેશબોર્ડ પર કઈ સાઇન દેખાય છે? ઓપ્શન એ બેટરીનું ચિહ્ન, ઓપ્શન બી ઓઇલનું ચિહ્ન, ઓપ્શન સી એન્જિન ચેક લાઇટ, ઓપ્શન ડી એબીએસ ચિહ્ન. તો દોસ્તો વાહનની ચાર્જિંગ સિસ્ટમમાં ખામી હોય તો ડેશબોર્ડ પર ઓપ્શન એ બેટરીનું ચિહ્ન દેખાય છે. ક્વેશ્ચન નંબર 17 4 સ્ટ્રોક એન્જિનમાં એક સાયકલ દરમિયાન કેન્ક શાફ્ટ કેટલા રાઉન્ડ ફરે છે? ઓપ્શન એ 1 રાઉન્ડ, ઓપ્શન બી 2 રાઉન્ડ, ઓપ્શન સી 4 રાઉન્ડ, ઓપ્શન ડી 3 રાઉન્ડ. તો દોસ્તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી 2 રાઉન્ડ ફરે છે. ક્વેશ્ચન નંબર 18 વાહનમાં થર્મોસ્ટેટ વાલ્વનું શું કામ છે? ઓપ્શન એ ફ્યુઅલ કંટ્રોલ કરવું, ઓપ્શન બી એન્જિનનું ચોક્કસ તાપમાન જાળવી રાખવું, ઓપ્શન સી બ્રેક પ્રેશર જાળવવું, ઓપ્શન ડી એર ફિલ્ટર સાફ કરવું. તો દોસ્તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી એન્જિનનું ચોક્કસ તાપમાન જાળવી રાખવું. ક્વેશ્ચન નંબર 19 મિકેનિકલ શક્તિને ઇલેક્ટ્રિકલ શક્તિમાં બદલતી બેટરી ચાર્જ કરનાર ભાગ કયો છે? ઓપ્શન એ સેલ્ફ સ્ટાર્ટર, ઓપ્શન બી અલ્ટરનેટર, ઓપ્શન સી ડિસ્ટ્રીબ્યુટર, ઓપ્શન ડી ઇગ્નિશન કોઇલ. તો દોસ્તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી અલ્ટરનેટર. ક્વેશ્ચન નંબર 20 ટાયર રોટેશન કેમ કરવામાં આવે છે? ઓપ્શન એ સારે ટાયર સામાન્ય રીતે ઘસાય તે માટે, વાહનની સ્પીડ વધારવા, બ્રેકની ક્ષમતા સુધારવા, લુક સારો કરવા. તો દોસ્તો બી સી ડી તે ખોટા છે અને ઓપ્શન એ સાચો જવાબ છે સારે ટાયર સામાન્ય રીતે ઘસાય તે માટે. ક્વેશ્ચન નંબર 21 એન્જિન ઓવરહીટ થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? ઓપ્શન એ બેલ્ટ તૂટી જવો કે કુલન્ટ
ઓછું હોવું, ઓપ્શન બી હેડલાઇટ ચાલુ હોવી, ઓપ્શન સી ટાયર પ્રેશર વધુ હોવું, ઓપ્શન ડી ફ્યુઅલ ઓછું હોવું. તો દોસ્તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન એ બેલ્ટ તૂટી જવો કે ફૂલન્ટ ઓછું હોવું. ક્વેશ્ચન નંબર 22, વાહનમાં વાલ્વ ખોલવા અને બંધ કરવા કોનો ઉપયોગ થાય છે? કિંગ શાફ્ટ, કેમ્પ શાફ્ટ, પ્રોપેલર શાફ્ટ, કનેક્ટિંગ રોડ. તો દોસ્તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી કેમ્પ શાફ્ટનો ઉપયોગ થાય છે વાલ્વ ખોલવા, વાલ્વ બંધ કરવા. ક્વેશ્ચન નંબર 23, સસ્પેન્શન સિસ્ટમ લિપ સ્પ્રિંગ શોક એબ્સોર્બરનું મુખ્ય કાર્ય શું છે? ઓપ્શન એ સ્પીડ વધારવી, ઓપ્શન બી રોડના ઝટકા શોષિત મુસાફરી આરામદાયક બનાવવી, ઓપ્શન સી ગિયર બદલવામાં મદદ કરવું, ઓપ્શન ડી વાહનનું વારવું. તો દોસ્તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી રોડના ઝટકા શોષિત મુસાફરી આરામદાયક બનાવવી. ક્વેશ્ચન નંબર 24, ડીઝલ વાહનમાં પાઇપલાઇનમાં હવા ભરાઈ જવાની પ્રક્રિયાને શું કહે છે? વેપર લોક, એર લોક, વેક્યુમ લોક, પ્રેસ લોક. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી એર લોક. ક્વેશ્ચન નંબર 25, ડિફરન્શિયલનું મુખ્ય કાર્ય શું છે? એન્જિન ઝડપી ફેરવવું, વળાંક પર પાછળના બંને વ્હીકલને અલગ અલગ ગતિએ ફેરવવા, બ્રેક લગાવવી, ચાર્જિંગ કરવું. તો તેમાં સાચો જવાબ ઓપ્શન બી વળાંક પર પાછળના બંને વ્હીકલને અલગ અલગ ગતિએ ફેરવવા. ક્વેશ્ચન નંબર 26, સિલિન્ડર હેડ અને બ્લોક વચ્ચે લીકેજ અટકાવવા શું વપરાય છે? ઓપ્શન એ ગાસ્કેટ, સીલિંગ વેક્સ, એમસીલ, ફૂલન્ટ ઓઇલ. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન એ ગાસ્કેટ. ક્વેશ્ચન નંબર 27, સામાન્ય રીતે ભારે કોમર્શિયલ વાહનમાં કેટલા વોલ્ટની ઇલેક્ટ્રિકલ સિસ્ટમ હોય છે? 6 વોલ્ટ, 12 વોલ્ટ, 24 વોલ્ટ કે 48 વોલ્ટ? તો દોસ્તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન સી 24 વોલ્ટ. ક્વેશ્ચન નંબર 28, વ્હીલ બેલેન્સિંગ કેમ જરૂરી છે? હાઈ સ્પીડ પર વાહનમાં ધુજારી અટકાવવા, માઇલેજ ઘટાડવા, હોર્નનો અવાજ વધારવા અને ગિયર સરળતાથી બદલવા. તો દોસ્તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન એ હાઈ સ્પીડ પર વાહનમાં ધુજારી અટકાવવા. ક્વેશ્ચન નંબર 29, ગિયરબોક્સમાં વપરાતા ઓઇલને શું કહે છે? ફૂલન્ટ, ગિયર ઓઇલ સામાન્ય રીતે 80 વોલ્ટથી 90 વોલ્ટ, કે બ્રેક ઓઇલ અને એન્જિન ઓઇલ? તો દોસ્તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી ગિયર ઓઇલ સામાન્ય રીતે 80 વોલ્ટથી 90 વોલ્ટ. ક્વેશ્ચન નંબર 30, એન્જિનમાંથી પાવરને પાછળના વ્હીલ સુધી પહોંચાડતી લાંબી શાફ્ટને શું કહે છે? કેમ શાફ્ટ, ક્રેન્ક શાફ્ટ, પોપેલર શાફ્ટ, એક્સલ? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન સી પોપેલર શાફ્ટ. ક્વેશ્ચન નંબર 31, વાહનની બ્રેક ફેલ થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? ઓપ્શન એ બ્રેક ફ્યુઅલનું લીકેજ કે હવાની હાજરી, ઓપ્શન બી એર ફિલ્ટર શોક થવું, ઓપ્શન સી એન્જિન ઓઇલ ઓછું થવું, ઓપ્શન ડી એક્સેલેટર વાયરનું તૂટવું. તો દોસ્તો વાહનની બ્રેક ઓઇલ ફેલ થવાનું મુખ્ય કારણ, તો દોસ્તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન એ બ્રેક ફ્લુઇડનું લીકેજ કે હવાની હાજરી. ક્વેશ્ચન નંબર 32, ટાયરની સાઇડ વોલ પર લખેલ 195 65R 15માં આરનું શું દર્શાવે છે? ઓપ્શન એ રેડિયલ ટાયરની રચના, ઓપ્શન બી રીમની સાઇઝ, ઓપ્શન સી રબર ક્વોલિટી, ઓપ્શન ડી રિવેર્સ ટાયર ડ્રાઈવ. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન એ રેડિયલ ટાયરની રચના. ક્વેશ્ચન નંબર 33, એન્જિનના સિલિન્ડરમાં હવા ઈંધણનું મિશ્રણ કયા બંને છે? જૂની પેટ્રોલ ગાડીઓમાં રેડિએટર, કાર્બ્યુરેટર, અલ્ટરનેટર, ફ્યુઅલ પંપ. તો દોસ્તો એન્જિનમાં સિલિન્ડર હવા ઈંધણનું મિશ્રણ ક્યાં બને છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન એ કાર્બ્યુરેટર. ક્વેશ્ચન નંબર 34,
ફ્લાય વ્હીલ ક્યાં જોડાયેલું હોય છે? કેમ્પ શાફ્ટ પર, ક્રેન્ક શાફ્ટના છેડે, ગેરબોક્સની અંદર, ડિફરન્શિયલ સાથે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી, ક્રેન્ક શાફ્ટના છેડે. ક્વેશ્ચન નંબર 35. હવામાં ABSનું પૂરું નામ શું છે? ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, એડવાન્સ બૂસ્ટ સિસ્ટમ, ઓટોમોબાઈલ બ્રેક સેન્સિંગ? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ. ક્વેશ્ચન નંબર 36. એન્જિન ઓઇલનો સિંગતતા અંક નક્કી કરવા કયો માપદંડ વપરાય છે? ISO, IEE, IAE, સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનિયર્સ? ઓપ્શન સી ISI, ઓપ્શન ડી ASTM? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી, એન્જિન ઓઇલ સિંગતતા અંક નક્કી કરવા માપદંડ SAE વપરાય છે. ક્વેશ્ચન નંબર 37. ટાયર વધુ પડતું સેન્ટરમાંથી ઘસાતું હોય તો તેનું કારણ શું છે? ઓપ્શન એ અંડર ઇન્ફ્લેશન ઓછી હવા, ઓપ્શન બી ઓવર ઇન્ફ્લેશન વધુ પડતી હવા, ઓપ્શન સી વ્હાઇલ ઓઇલ એલાઇનમેન્ટ આઉટ હોવું, ઓપ્શન ડી બ્રેક બરાબર ન લાગવી. તો દોસ્તો ટાયર વધુ પડતું સેન્ટરમાંથી ઘસાતું હોય તો તેનું કારણ શું છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી, ઓવર ઇન્ફ્લેશન વધુ પડતી હવા. ક્વેશ્ચન નંબર 38. ટર્બોચાર્જરનું મુખ્ય કાર્ય શું છે? એન્જિનમાં વધુ હવા દબાણપૂર્વક મોકલી પાવર વધારવો, ઓપ્શન બી બેટરી ચાર્જ કરવી, ઓપ્શન સી ઇંધણનો વપરાશ ઘટાડવો, ઓપ્શન ડી AC વધુ ઠંડુ કરવું. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન એ, એન્જિનમાં વધુ હવા દબાણપૂર્વક મોકલવી પાવર વધારવો. ક્વેશ્ચન નંબર 39. વાહનમાં ફ્યુઅલ કેમ લગાવવામાં આવે છે? ઓપ્શન એ લાઇટો તેજ કરવા, ઓપ્શન બી શોર્ટ સર્કિટ વખતે વાયરિંગ અને મોંઘા પાર્ટ્સને બચાવવા, એન્જિન સ્પીડ નિયંત્રિત કરવા, બેટરી લાઈફ વધારવા. તો દોસ્તો વાહનમાં ફ્યુઝ કેમ લગાવવામાં આવે છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી, શોર્ટ સર્કિટ વખતે વાયરિંગ અને મોંઘા પાર્ટ્સને બચાવવા માટે ફ્યુઝ વાપરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 40. સાયલેન્સરની અંદર કેટાલિટિક કન્વર્ટરનું કાર્ય શું છે? અવાજ ઓછો કરવો, ઝેરી વાયુને ઓછું નુકસાનકારક વાયુઓમાં રૂપાંતર કરવું, પ્રદૂષણ ઘટાડવું, ઓપ્શન સી માઇલેજ વધારવું, અને ઓપ્શન ડી એન્જિન બ્રેક પ્રેશર ઘટાડવું. તો દોસ્તો સાયલેન્સરની અંદર કેટાલિટિક કન્વર્ટરનું કાર્ય, તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ડી, ઝેરી વાયુનું ઓછા નુકસાનકારક વાયુમાં રૂપાંતર કરવું, પ્રદૂષણ ઘટાડવું. આ બંને કાર્ય છે દોસ્તો કેટાલિટિક્સનું કન્વર્ટરનું. હવે આપણે વાત કરીશું ક્વેશ્ચન નંબર 41. જો ગાડી ચલાવતી વખતે સ્ટેરિંગ એક તરફ ખેંચાતું હોય તો શું ખામી હોઈ શકે? ઓપ્શન એ વ્હીલ એલાઇનમેન્ટ ખરાબ હોવું, બ્રેક ઓઇલ ઓછું હોવું, એન્જિન ઓઇલ લીક થવું, ઓપ્શન ડી ક્લચ પ્લેટ ઘસાઈ જવી. તો તેમાં સાચો જવાબ છે વ્હીલ ઓઇલ એલાઇનમેન્ટ ખરાબ હોવું. ક્વેશ્ચન નંબર 42. મલ્ટી સિલિન્ડર એન્જિનમાં સિલિન્ડરો જે ક્રમમાં પાવર ઉત્પન્ન કરે છે તેને શું કહે છે? ઓપ્શન એ વર્કિંગ ઓર્ડર, ફાયરિંગ ઓર્ડર, સ્ટોક ઓર્ડર, રોટેશન ક્રમ. તો દોસ્તો મલ્ટી સિલિન્ડર એન્જિનમાં સિલિન્ડર જે ક્રમમાં પાવર ઉત્પન્ન કરે છે તેને કહે છે ફાયરિંગ ઓર્ડર. ક્વેશ્ચન નંબર 43. હવામાં યુનિવર્સલ જોઇન્ટ ક્યાં જોવા મળે છે? ઓપ્શન એ સ્ટેરિંગ કોલમમાં, ઓપ્શન બી પોપેલર શાફ્ટ છેડે, ઓપ્શન સી વ્હીલ હબ પર, ઓપ્શન ડી એન્જિન માઉન્ટિંગમાં. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી પોપ્યુલર શાફ્ટના છેડે. ક્વેશ્ચન નંબર 44. લીડ એસિડ બેટરીમાં કયું એસિડ ઇલેક્ટ્રોલાઇટ તરીકે વપરાય છે?
ઓપ્શન એ નાઇટ્રિક એસિડ, ઓપ્શન બી હાઇડ્રોક્લોરિક એસિડ, ઓપ્શન સી સલ્ફ્યુરિક એસિડ H2SO4, ઓપ્શન ડી એસિટિક એસિડ. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન સી સલ્ફ્યુરિક એસિડ H2SO4. ક્વેશ્ચન નંબર 45, માસ્ટર સિલિન્ડર કઈ સિસ્ટમમાં ભાગ છે? સ્ટેરિંગ સિસ્ટમ, હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમ, ઇગ્નિશન સિસ્ટમ, ફૂલિંગ સિસ્ટમ. તો દોસ્તો માસ્ટર સિલિન્ડર તે ઓપ્શન બી હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમનો ભાગ હશે. ક્વેશ્ચન નંબર 47, વાહનના ધુમાડાને કલર વાદળી હોય તો તેના અર્થ શું થાય છે? એન્જિન ઓઇલ કમ્બશન ચેમ્બરમાં ભરી રહ્યું છે, પાણી ભરી રહ્યું છે, એર ફિલ્ટર સાફ છે, બળતણનું વધુ માત્રામાં ભરે છે. તો દોસ્તો BCD ખોટા છે અને એન્જિન ઓપ્શન એ એન્જિન ઓઇલ કમ્બશન ચેમ્બરમાં ભરી રહ્યું છે. ક્વેશ્ચન નંબર 47, ગ્લો પ્લગનો ઉપયોગ કયા એન્જિનમાં થાય છે? પેટ્રોલ એન્જિન, ડીઝલ એન્જિન, શિયાળામાં ઠંડા એન્જિન શરૂ કરવા મદદ માટે, CNG એન્જિન અને હાઇબ્રિડ એન્જિન. તો દોસ્તો ગ્લો પ્લગનો ઉપયોગ તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી ડીઝલ એન્જિનમાં થાય છે. ક્વેશ્ચન નંબર 48, ડ્રાઈવ શાફ્ટ પર રબરના બૂટ CV બૂટ ફાટી જાય તો શું નુકસાન થાય છે? ગ્રીસ બહાર નીકળી જાય અને કચરો અંદર જવાની જોઈન્ટ બગડી જાય, ઓપ્શન બી ટાયર પંચર થાય, ઓપ્શન સી બ્રેક જામ થાય અને ઓપ્શન ડી ગાડી ચાલુ ન થાય. તો દોસ્તો ડ્રાઈવ શાફ્ટ પર રબરના બૂટ ફાટી જાય તો નુકસાન ઓપ્શન એ ગ્રીસ બહાર નીકળી જાય છે અને કચરો અંદર જવાથી જોઈન્ટ બગડી જાય છે. ક્વેશ્ચન નંબર 49, વાહન રેડિએટરમાં એન્ટીફોઝ સોલ્યુશન તરીકે શું ઉમેરાય છે? ઓપ્શન એ ઇથિલિન ગ્લાયકોલ, ઓપ્શન બી આલ્કોહોલ, ઓપ્શન સી ખારું પાણી અને ઓપ્શન ડી કેરોસીન. તો દોસ્તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન એ ઇથિલિન ગ્લાયકોલ. ક્વેશ્ચન નંબર 50, ઓટોમીટર શું દર્શાવે છે? ઓપ્શન એ વાહનની તાત્કાલિક ઝડપ, ઓપ્શન બી વાહનને કાપેલું કુલ અંતર કિલોમીટર, ઓપ્શન સી વાહનનું તાપમાન, ઓપ્શન ડી RPM. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી વાહનને કાપેલું કુલ અંતર તે ઓટોમીટરમાં દર્શાવે છે. તો દોસ્તો વ્હીકલ મિકેનિક્સના MCQ પૂરા થાય છે અને દોસ્તો હવે ફર્સ્ટ એડના 50 MCQ દોસ્તો ચાલુ થાય છે. તો દોસ્તો કોમેન્ટમાં દોસ્તો તમને વિડીયો કેવો લાગ્યો છે, ક્યાં વાંધો છે તે લખી આપવા વિનંતી. અને દોસ્તો આપણે વાત કરીશું નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર. ક્વેશ્ચન નંબર 51, રસ્તા પર અકસ્માત જોઈને ફર્સ્ટ એડર તરીકે તમારી પ્રથમ ફરજ શું છે? ઓપ્શન એ પોલીસને ફોન કરવો, ઓપ્શન બી ઘટના સ્થળ અને પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવી, ઓપ્શન સી ઇજાગ્રસ્તને સીધા પાણી પીવડાવવું અને ઓપ્શન ડી ભીડ એકઠી કરવી. તો દોસ્તો રસ્તા પર અકસ્માત જોઈને ફર્સ્ટ એડર તરીકે તમારી પ્રથમ ફરજ શું છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી ઘટના સ્થળ અને પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવી. ક્વેશ્ચન નંબર 52, ફર્સ્ટ એડમાં ગોલ્ડન હોર્સ એટલે શું? ઓપ્શન એ અકસ્માત પછીની પ્રથમ 1 કલાક જેમાં યોગ્ય સારવાર મળવાથી જીવ બચવાની મહત્તમ તક રહે છે, ઓપ્શન બી હોસ્પિટલમાં ડિસ્ચાર્જ મળવાનો સમય, ઓપ્શન સી રાતનો સમય, ઓપ્શન ડી પોલીસ કેસ પતવાનો સમય. તો દોસ્તો ફર્સ્ટ એડમાં ગોલ્ડન હોર્સ એટલે તેમાં સાચો જવાબ છે ઓપ્શન એ અકસ્માત પછીનો પ્રથમ 1 કલાક. ક્વેશ્ચન નંબર 53, CPR આપતી વખતે કયો રેશિયો રાખવામાં આવે છે? ઓપ્શન એ 15 દબાણ 1 શ્વાસ, ઓપ્શન બી 30 છાતી પર
દબાણ અને 2 કૃત્રિમ શ્વાસ, અને ઓપ્શન સી 5 દબાણ અને 5 શ્વાસ, ઓપ્શન ડી 50 દબાણ અને 2 શ્વાસ. તો દોસ્તો CPR આપતી વખતે તેમાં સાચો જવાબ છે ઓપ્શન ડી 30 છાતી પર દબાણ અને 2 કૃત્રિમ શ્વાસ. તે રેશિયો આપવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 54, બેભાન વ્યક્તિનો શ્વાસ ચાલુ હોય તો તેને કઈ પોઝિશનમાં સુવડાવવો જોઈએ? ઓપ્શન એ સતો પીઠ પર, ઓપ્શન બી ઊંધો પેટ પર, ઓપ્શન સી રિકવરી પોઝિશન એક ઝટકે, ઓપ્શન ડી બેસાડી રાખવા. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન સી રિકવરી પોઝિશન એક પડખે. ક્વેશ્ચન નંબર 55, ફર્સ્ટ એડમાં ABC નિયમનું પૂરું નામ શું છે? ઓપ્શન એ એરવે બ્રેથિંગ સિક્યુલેશન, ઓપ્શન બી એસિસ્ટન્ટ બિલ્ડિંગ કંટ્રોલર, ઓપ્શન સી એમ્બ્યુલન્સ બેન્ડેજ કેર, ઓપ્શન ડી એલર્ટ બ્રીથિંગ કોલ. તો દોસ્તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન એ એરવે બ્રીથિંગ સર્ક્યુલેશન. ક્વેશ્ચન નંબર 56, જો અકસ્માત વ્યક્તિના શરીરમાંથી ભારે રક્તસ્રાવ થતો હોય તો તાત્કાલિક શું કરવું? ઘા પર તેલ લગાવવું, ઘા પર સાફ કપડું કે પટ્ટી મૂકી સીધું દબાણ આપવું, દર્દીને ચલાવો અને ઘા ખુલ્લો છોડી દેવો. તો દોસ્તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી ઘા પર સાફ કપડું કે પટ્ટી મૂકી સીધું દબાણ આપવું. ક્વેશ્ચન નંબર 57, જો કોઈ વ્યક્તિને ગંભીર રીતે બળતરા થઈ હોય તો સૌ પ્રથમ શું કરવું? ઘા પર ટૂથપેસ્ટ કે ઘી લગાવવું, 10 થી 15 મિનિટ સુધી સામાન્ય વહેતું ઠંડુ પાણી રેડવું, ભરેલી સાંભળીને ખેંચવી, કશું ન કરવું. તો દોસ્તો જો વ્યક્તિને ગંભીર રીતે બળતરા થઈ હોય તો સૌ પ્રથમ વાર ઓપ્શન બી 10 થી 15 મિનિટ સુધી સામાન્ય વહેતું ઠંડુ પાણી રેડવું. ક્વેશ્ચન નંબર 58, ગળામાં ખોરાક કે વસ્તુ ફસાઈ જવાથી શ્વાસ રૂંધાય ત્યારે કઈ પદ્ધતિ વપરાય છે? CPR, હેમિલિસ મ્યુરવર પેટ પર પાછળથી દબાણ આપવું, ઓપ્શન સી ઓક્સિજન માસ્ક, ઓપ્શન ડી પાણી પીવડાવવું. તો દોસ્તો ગળામાં ખોરાક કે વસ્તુ ફસાઈ જવાથી શ્વાસ રૂંધાય ત્યારે તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી હેમિલિયસ મેન્યુઅર. ક્વેશ્ચન નંબર 59, પુખ્ત વયની વ્યક્તિને CPR આપતી વખતે છાતી કેટલી ઊંધી દબાવવી જોઈએ? 1 ઇંચ, 2 થી 2.4 ઇંચ, 5 થી 6 સેમી અને 4 ઇંચ, અને માત્ર ઝટકો ઇંચ, અડધો ઇંચ. તો દોસ્તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી 2 થી 2.4 ઇંચ, 5 થી 6 સેમી. ક્વેશ્ચન નંબર 60, અકસ્માત દરમિયાન હાડકું ભાંગી ગયું હોય ત્યારે શું કરવું? હાડકાને ખેંચીને સીધું કરવું, સિપ્લન્ટનો ઉપયોગ કરી ઇજાગ્રસ્ત ભાગનું હલનચલન બંધ કરવું, ગરમ માલિશ કરવી અને દર્દીને દોડાવવો. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી સિપ્લન્ટનો ઉપયોગ કરી ઇજાગ્રસ્ત ભાગનું હલનચલન બંધ કરવું. ક્વેશ્ચન નંબર 61, નાકમાંથી લોહી નીકળતું હોય તો નસકોરી ફૂટવી ત્યારે દર્દીને કઈ સ્થિતિમાં રાખવો? માથું પાછળ તરફ નમાવી સુવડાવવો, આગળ તરફ સહેજ નમીને બેસવા કહેવું અને નાકનો નરમ ભાગ દબાવવો, સત્તો સુવડાવી દેવો, ઊંધો સુવડાવવો. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી આગળ તરફ સહેજ નમીને બેસવા કહેવું અને નાકનો નરમ ભાગ દબાવવો. પ્રશ્ન નંબર 62, જો દર્દીને
હોશમાં હોય અને તેને હાર્ટ એટેક લક્ષણ જણાય તો કઈ ટેબ્લેટ્સ સારવાર આપી શકાય જો ઉપલબ્ધ હોય? પેરાસિટામોલ, ઓપ્શન બી એસિટ્રિયન 300 મિલીગ્રામ, એન્ટાસિડ અને ઓપ્શન ડી વિટામિન સી. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી એસિરિયન 300 મિલીગ્રામ. ક્વેશ્ચન નંબર 63. કૂતરું કડવાના કિસ્સામાં પ્રાથમિક સારવાર શું છે? ઘા પર મરચું લગાવવું, ઓપ્શન બી સાબુ અને વહેતું પાણીથી ઘાને 10 થી 15 મિનિટ સુધી બરાબર ધોવા, ઓપ્શન સી પટ્ટી સુસ્ત રીતે બાંધી દેવી, ઓપ્શન ડી ઘાને બ્લેડથી કાપવા. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી સાબુ અને વહેતા પાણીથી ઘાને 10 થી 15 મિનિટ સુધી બરાબર ધોવા. ક્વેશ્ચન નંબર 64. ફર્સ્ટ એડ કિટમાં રોલર બેન્ડેજનો ઉપયોગ શું છે? ઓપ્શન એ ડ્રેસિંગ ફિક્સ કરવા અને સોજા ઘટાડવા, સપોર્ટ આપવા, ઓપ્શન બી કાપવા માટે, ઓપ્શન સી દવા લગાવવા માટે અને ઓપ્શન ડી હાથ સાફ કરવા. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન એ ડ્રેસિંગ ફિક્સ કરવા અને સોજા ઘટાડવા, સપોર્ટ આપવા. ક્વેશ્ચન નંબર 65. સાપ કરડવાના કિસ્સામાં કઈ બાબત ન કરવી જોઈએ? દર્દીને શાંત રાખવો, ઘા પર કાપો મૂકવો કે મોંથી ઝેર ચૂસવાનો પ્રયત્ન કરવો, ઓપ્શન સી ઇજાગ્રસ્ત ભાગને હૃદયના સ્તરથી નીચે રાખવું અને ઓપ્શન ડી તાત્કાલિક એન્ટી સ્નેક વેનમ વાળી હોસ્પિટલ ખસેડવો. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી ઘા પર કાપો મૂકવો કે મોંથી ઝેર ચૂસવાનો પ્રયત્ન કરવો. ક્વેશ્ચન નંબર 67. બેભાન દર્દીને ક્યારેક પણ મોં વાટે શું ન આપવું જોઈએ? ઓપ્શન એ પાણી અથવા કોઈ પણ પ્રવાહી ખોરાક, ઓપ્શન બી હવા, ઓપ્શન સી કૃત્રિમ શ્વાસ અને ઓપ્શન ડી ઓક્સિજન. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન એ પાણી અથવા કોઈ પણ પ્રવાહી ખોરાક કે શ્વાસ નળીમાં ફસાઈ જવાનો ડર રહે છે. ક્વેશ્ચન નંબર 67. હીટ સ્ટ્રોક લૂ લગાવીના લક્ષણો ધરાવતા દર્દી માટે શું કરશો? તેને ગરમ ધાબળો ઓઢાડવો, તેને સાયડાવાળી ઠંડી જગ્યાએ લઈ જઈ ભીના કપડાથી શરીર લૂસવું અને ઓપ્શન સી ગરમ ચા પીવડાવી અને ઓપ્શન ડી તડકામાં બેસાડવો. તો દોસ્તો હીટ સ્ટ્રોક લૂ લાગવીના લક્ષણો ધરાવતા દર્દી માટે તેમાં સાચો જવાબ છે ઓપ્શન ડી તેને સાયડાવાળી ઠંડી જગ્યાએ લઈ જઈ ભીના કપડાથી શરીરને લૂછવું. ક્વેશ્ચન નંબર 68. આંખમાં કોઈ કેમિકલ અથવા એસિડ પડ્યું હોય તો પ્રથમ સારવાર શું છે? આંખને ઘસવી, ઓછામાં ઓછી 15 મિનિટ સુધી સ્વચ્છ પાણીની ધારથી આંખને ધોવી અને ઓપ્શન સી આંખ પર પાટો બાંધી દેવો અને ઓપ્શન ડી કોઈ પણ આઈ ડ્રોપ્સ નાખી દેવું. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી ઓછામાં ઓછી 15 મિનિટ સુધી સ્વચ્છ પાણીની ધારથી આંખને ધોવી. ક્વેશ્ચન નંબર 69. વીજળીનો આંચકો લાગેલ વ્યક્તિને બચાવતી વખતે પ્રથમ પગલું શું હોવું જોઈએ? વ્યક્તિને સીધો હાથ પકડી ખેંચવો, ઓપ્શન બી મેઇન પાવર સપ્લાય સ્વિચ બંધ કરવી અથવા લાકડીથી દૂર કરવો અને ઓપ્શન સી તેના પર પાણી રેડવું અને ઓપ્શન ડી ડૉક્ટરને ફોન કરવો. તો દોસ્તો વીજળીનો આંચકો લાગેલ વ્યક્તિને બચાવતી વખતે પ્રથમ પગલું તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી મેઇન પાવર સપ્લાય સ્વિચ બંધ કરવી અથવા તો લાકડીથી દૂર કરવો. ક્વેશ્ચન નંબર 70. CPR આપતી વખતે ટેમ્પરેચર છાતી દબાવવાની ગતિ પ્રતિ મિનિટ કેટલી હોવી જોઈએ? 60 થી 80 પ્રતિ મિનિટ, ઓપ્શન બી 100 થી 120 પ્રતિ મિનિટ અને ઓપ્શન સી 150 થી વધુ અને ઓપ્શન ડી 50 પ્રતિ મિનિટ. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી 100 થી 120 પ્રતિ મિનિટ. ક્વેશ્ચન નંબર 71. હાથ કે પગ મસ્કોડાઈ જાય ત્યારે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે? ઓપ્શન એ RICE રેસ્ટ આઈસ કમ્પ્રેશન ઇલિવેશન,
ઓપ્શન બી CPR, ઓપ્શન સી માત્ર ગરમ શેક અને ઓપ્શન ડી માલિશ. તો દોસ્તો હાથ કે પગ મસ્કોડાઈ જાય ત્યારે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ? તો તેમાં ઓપ્શન એ RICE શ્રેષ્ઠ માનવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 72, ટોર્નિકેટનો ઉપયોગ ફર્સ્ટ એડમાં ક્યારે થાય છે? ઓપ્શન એ હાડકું બેસાડવા, ઓપ્શન બી જ્યારે સામાન્ય દબાણથી રક્તસ્રાવ ન અટકે ત્યારે અંગની ઉપર સુસ્ત પટ્ટી બાંધવા, ઓપ્શન સી તાવ માપવા અને ઓપ્શન ડી શ્વાસ આપવા. તો દોસ્તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી જ્યારે સામાન્ય દબાણથી રક્તસ્રાવ ન અટકે ત્યારે અંગને ઉપર સુસ્ત પટ્ટી બાંધવા. ક્વેશ્ચન નંબર 73, ફર્સ્ટ એડ કરનાર વ્યક્તિએ પોતાને સેફથી બચવા શું પહેરવું જોઈએ? હેલ્મેટ, ડિસ્પોઝેબલ ગ્લોવ્સ, મોજા, ઓપ્શન સી ચશ્મા, ઓપ્શન ડી જેકેટ. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી ડિસ્પોઝેબલ ગ્લોવ્સ, મોજા. તો દોસ્તો આજના વિડીયોમાં એટલું જ. અને દોસ્તો આગલા ક્વેશ્ચન માટે દોસ્તો તમારી પાસે નાની એવી રિક્વેસ્ટ છે કે વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી આપજો અને વિડીયોને શેર કરી આપજો. અને દોસ્તો તમે આમાં ઝાઝો અમને સપોર્ટ મળશે તો દોસ્તો આગલા ક્વેશ્ચન હું ઝડપથી લઈને આવીશ અને દોસ્તો તમારા એક્ઝામમાં સપોર્ટ મળે તેવી 100% ગેરંટી આપું છું. અને દોસ્તો આમાંથી ક્વેશ્ચન 100% એક્ઝામમાં આવશે. તો દોસ્તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ શેર કરી આપજો. જય હિન્દ, વંદે માતરમ. દોસ્તો થોડા દિવસોની અંદર ત્યાંના આ બાકીના ક્વેશ્ચન મળી રહેશે, પણ દોસ્તો વિડીયોમાં મને ઝાઝો સપોર્ટ મળશે તો નકર મારે બનાવવાની કાંઈ જરૂર